સત્યાનાશ જાય તમારું. તમે તો મને જમાડવા લઈ જાઓ છો કે જળ સમાધિ કરાવવા? દેવી, સાચવો દેવી. અરે પાપીઓ, તમે તો મને જમાડવા લઈ જાઓ છો કે જમના ઘેર? અરે જરા ધીરે જુઓ તો ખરા મારી હાલત. ક્ષમા કરો મહારાજ, ક્ષમા કરો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સગાડ સાથે અરે નોકર ચાકર મળી પડવાના છે એટલે શેઠાણી પાસે ટોપલો ઉપડાવીને આવી કાળી મજૂરી કરવો છો તમે? શું છે સગા સાથે કઈ એમને આટલો બધો ભાર ઉટલો ઉપડાવે શેઠાણી ને માથે? જરૂર કઈ આમાં ખજાનો લાગે છે? રાજેશ્યામ, હા ભાઈ, આમાં મારી જિંદગીનો મહામૂલો ખજાનો. ચાલો શેઠાણી. પેલા માવજી તું કે ન કે પણ આ ગળંડિયામાં કઈક ભેદ લાગે છે. રાધેશ્યામ, રાધેશ્યામ, રાધેશ્યામ. હાલો ની ભેદ ને ઉગાડો કરી આપણું તો કામ છે. રાધેશ્યામ, રાધેશ્યામ, રાધેશ્યામ. આનંદજી, ચંપા, નાવા માટે પાણી લઈ આવો. ચંપા, ચમેલી, એ કમલા કાકી ઊંડા પાણી દો, માણસને નવડાવવો પડશે. એ કમલા કાકી સાધુ આવ્યા. ચાલો આપણે ઊંડું પાણી લઈ આવીએ. ચાલો. આપણને જો કઈ કષ્ટ પડ્યું હોય તો મને માફ કરજો. માફ કરજો? અરે મને મારી નાખ્યો ને પાછો પૂછે ને કષ્ટ પડ્યું હોય તો માફ કરજો. હલો હલો, તમે સાંભળો, તમે ઉતાવળમાં કોઈ સમજતો જ નથી. માણસ નથી સાધુ માણસ નવડાવવા જેવા મળ્યા છે. હું તમને મોરથી કેતો તો તમે નહોતા માનતા. રાધેશ્યામ, રાધેશ્યામ, કરંડિયામાં ભેદ મારો બેટો વિચિત્ર લાગે છે. તઈ પછી હું તો તમને મોરથી કેતો તો પણ હું નહોતો માનતો ને. તઈ પછી શું પાછો તઈ પછી ચડવા દે, નિરાતે ચડવા દે. હાલો. બાવાજી તો ઠીક કરે. અમારી કોઈ ભૂલ થઈ મહારાજ. આટલું બધું ઊંડું પાણી? અરે તું તો મને જમાડવા લાવ્યો છે કે મારા ચામડા ઉતારી નાખો. ક્ષમા કરો મારા. ક્ષમા કરો. મારે નથી જમવું, મને મંદિરે મૂકી જાઓ. અમારે તમે જો હમણાં ઠંડુ પાણી લઈ આવું. શ્રી હરિ, શ્રી હરિ. પ્રભુ, દોસ્ત શ્રીમંતાઈનું પ્રદર્શન કરે છે અને પાછો ઉપરથી સેવાનો ઢોંગ કરે. લઈ જા, લઈ જા. ના જોઈએ મારે તારી સેવા. નહીં પ્રભુ, નહીં પ્રભુ. આનંદજી, તમે સર્વે દાસ દાસીઓને લઈ જાઓ. અમને બંનેની સેવા કરવા દે. કેવી વાત? પ્રભુ, ભોજન આરંભ. ચંગાવતી, તમારા હાથે ને જમાડો. ભલે પ્રભુ, અમારી કઈ ભૂલ થાય છે? અમે અઘોરી સાધુ આવી રસોઈ પીરસીને અમારું અપમાન કરે છે. મહારાજ, ના ખપે.
આ તારું ઘાસ ફૂસ નાખીને ગાય કૂતરા એમ લાવતા પહેલા નહોતું કહ્યું કે પ્રભુ હું તમને ભાવતા ભોજન પીરસીશ? આજ્ઞા કરો મહારાજ, તમને ભાવતા ભોજન જમાડશું. ભાવતા ભોજન હું માગીશ પછી ફરી તો નહીં જાવ ને? ના પ્રભુ, અમારા પ્રાણના ભોગે તમને ભાવતા ભોજન જમાડશું. માટીનો અમારો આહાર, અમારે અઘોરીને માંસ જોઈએ. માંસ? જોયું ને નતો કેતો? ના તો અમારો તો કોટરામાંથી નીકળ્યું, જોયું ને? તમે મને નહીં જમાડી શકો મહાજન. પ્રભુ, અમે રહ્યા વિષ્ણુ, અમારાથી માંસને કેમ કરીને અડાય પ્રભુ? તેડવા તું આવ્યો, હું માગવા નહોતો આવ્યો. કહી દે એક વાર કે તારું બોલ્યું મિથ્યા એટલે હું મારે રસ્તે પડ્યો. નહીં મહારાજ, ભગો પ્રભુ, શાંત થાવ તમે. હું માંસ રાંધીશ. ચંદા, હા સ્વામી, જાઓ માંસ લઈ આવો. સાધુને આપણે આંગણેથી જમ્યા વગર કેમ જવા દેવાય? માવલા ઉભો રે. વાણિયાના ઘરમાં પડમાટી, મારો અઢળમી. રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ. ધર્મનું નખોટ કાઢી નાખ્યું મારા દીકરાએ. વાણિયાના ઘરમાં પડમાટી રંધાશે તો ધરતી રસાટાળ થશે. રાધે શ્યામ, રાધે શ્યામ. મારો ઠીક લાગમાં આવ્યો છે. ના આખા ગામમાં ધર્મનો ધજાગરો લઈને ફરતો હતો. હવે કરો મહાજનને ભેગું અને કહી દો, જો આ તમારો સગાશા, જો આ તમારો ધર્મ અવતાર. બરાબર, તારી વાત બરાબર. હું મહાજનને ભેગું કરું છું અને તું એની પાછળ પાછળ કસાઈ વાળે જા. અને પરમાટી લઈને આવે તો એને ભર બજારમાં ખુલ્લો પાડી એની આબરૂના કાકડા કરવા છો. મને કેવું પડે છે. અને એવા ધર્મના કામમાં ગમે એમ તોય મુનિયમ કોનો મારો. જા મારા દીકરા જા. મારો બેટો બિલખાનો નગર શેઠ થઈને બેઠો છે, પણ એનું નખોટ ન કાઢી નાખવું તો મારું નામ દુકાળશા નહીં. સૂરજની સામે ધૂળ ઉડાડો છો, પણ એ ધૂળ તમારી આંખમાં જ પડશે, સમજ્યા? એ સૂરજનું અજવાળું હમણાં છઠ્ઠું કરું છું. પણ વાત શું છે એ તો કયો. આ માથે બેડું કાપતો કરું છું પણ હું એમ કઉ છું, માજનો વાત સાંભળીને સુખ તો નહીં ચડે ને? હવે વાતમાં મૂળ ન નાખો ને, જે કેવું હોય તે કહો ને. કહું છું એ તમારો ધર્મનો અવતાર શેઠ સગારસા કસાઈ વાતે પડમાટી લેવા ગયો છે. હે? ફરમાટી? હા, પડમાટી માઉસ. તમે જે કહેતા હો તે. ના 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 ના, તમે જુઠ્ઠા છો. અમે વાત માનવા તૈયાર નથી. અરે ના, કેમ માનો? તમારો બાપે માન્યા દૂધનું દૂધ ને પાણીનું પાણી, અને મારા ઉપર વિશ્વાસ ન હોય ને તો એ હાઈલો હવે કરો ખાટલી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માફ કરજો, આ મહાજન વતી હું આપને પૂછું છું કે આ ડાબડામાં શું છે? આમાં સાધુને જમાડવાની સામગ્રી છે ભાઈ. હા, ત્યારે તો અંદર મગજના લાડવા હશે નહીં? ના, ઘરે સાધુ ભૂખ્યા બેઠા છે, મને જવા દો ભાઈ. હવે સાધુ હોય કે શેતાન હોય એમને શું ફેર પડે? આ ડાબલો કોઈને ખાતરી કરાવો એટલે તમે તમારે ઘેર ને અમે અમારે ઘેર. હા છે, બતાવો ને ભાઈ. મહાજનને હું પગે લાગીને કહું છું કે આ ડાબડું ન ખોલાવો ભાઈ. આમાં મારી પ્રતિષ્ઠાનો સવાલ છે ભાઈ, મને જવા દો, મારે ઉતાવળ છે. તમારે ઉતાવળ છે જવાની ને અમારે ઉતાવળ છે જોવાની. ઉગાડો ડાબલો એટલે ભલે થઈ જાય પાપ પુણ્ય પાઠ. ખોલો ને ડાબલો એટલે ભેડ ખુલો. ભેડ ખુલો. દેવી, આ તો જગત છે. લોકો પૂજે ખરા અને વગોવે ખરા. લ્યો આજે રસોઈ કરો તમે. હવે અંદર ક્યાં લઈ જા? લાવો આ ડબો, હું લઈને આવ્યો છું આમાં. અરે જુઓ આજે પકડાણો છે આ ધર્મનો સભાગ્રહ. આવો કપૂરચંદભાઈ, આવો અમરચંદભાઈ, આવો. જો પોતાની જાતને મોટો ધર્મીનો દીકરો માને, પણ જો એનું પાપનું પોટલું જો માવજી મરદનો દીકરો થઈને ખોલે ને પાપનું પોટલું, ખોલ. દુકાળિયા, માફ કરજો શેઠ, આ લોકોના કહેવાથી નાહક આપણે દુખાવ્યા.
પણ મેં મારી હજી આંખમાં પરમાટી જોઈ હતી એનું શું? ચૂપ! તું અને તારો શેઠ બને અહીંથી ચાલે જાઓ કામ ખા. બાકી કઈ મારું બેટું આમ કેમ થઈ ગયું? હાલો મારું બેટો ગુજારો થઈ ગયો. ચંગાવતી બેન, માફ કરજો. શેઠને અંદર લઈ જાઓ, પાણી પાવ, ખુશીથી સાધુને જમાડો. માફ કરજો. તમારા આતિથ્ય ધર્મમાં અમે વિઘ્ન નાખ્યું. કઈ વાંધો નહીં શેઠ, આપ પધારો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.